મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક આધ્યાત્મિક રચના ફરીવાર મારા ક્લિનિકમાંથી. વાત આ વખતે દેહ અને દેહી, શરીર અને આત્માની જ છે. જો જાણ ને માણ આ હોવું, જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું. જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું. તો હું દેહ નથી અને હું આ દેહમાં છું, એ અનુભૂતિ રાખી અને જો જગતને જોવામાં આવે તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાની અનુભૂતિ થાય. નરસિંહ મહેતાએ કહ્યું છે કે જાગીને જોઉં તો જગ દિશે નહીં. એ આ અવસ્થા છે. માં ગીતામાં બધા જ માર્ગોનો સાર સમાયો છે. આ ક્ષણે ગીતાના 5મા અધ્યાયના 3 શ્લોક વિશે હું વાત કરીશ. એક શ્લોકમાં ભગવાન કહે છે કે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતાત્મા કુર્વન અપી ન લિપ્યતે. કે જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તે સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્માને જ તેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કશાથી લેપાતો નથી. તો જે પહેલી પંક્તિમાં મેં વાત કરી એ એવું જ છે. તમે આત્મસ્થિત રહી અને તમારો નાશવંત દેહ અને મિથ્યા જગતને જોઈ શકો છો, જાણી શકો છો. જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું. નિત્ય નિરંતર છે આ હોવું, નિત્ય નિરંતર છે આ હોવું, નાશવંત દેહે ના ખોવું. નિત્ય નિરંતર છે આ હોવું, નાશવંત દેહે ના ખોવું. 5મા જ અધ્યાયના ત્યાર પછીના 2 શ્લોકમાં ભગવાને અદ્ભુત વાત કરી છે કે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. અર્થાત તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતા, ચાલતા, ઊંઘતો, શ્વાસ લેતો, શ્વાસ છોડતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોય, આ બધી ઇન્દ્રિયોમાં વર્તે છે એમ જાણી અને નિશંકપણે હું કશું જ કરતો નથી
એવું અનુભવી શકે છે. તો વાત કેટલી સરળ છે, વાત કેટલી સરળ છે, અનુભૂતિ કેટલી અઘરી છે, એ અદકા યત્ન કરો પછી ખબર પડે. તો આ 3 શ્લોકમાં ભગવાને બધું જ કહી દીધું છે. તો જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું, નિત્ય નિરંતર છે આ હોવું, નાશવંત દેહે ના ખોવું. કરે કારવે ઉપરવાળો, ખ્યાલ આવ્યો? કરે કારવે ઉપરવાળો, જાણનાર રહી આ જોવું. તો આત્મભાવમાં હો તો તમે કંઈ કશું કરતા કે કારવતા નથી. ઈશ્વર જે કરાવે છે એ તમારા દેહ થકી થાય છે. કરે કારવે ઉપરવાળો, જાણનાર રહી આ જોવું. જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના હોવું. કે ભૂત ને ભાવિ બંને કાળ, ભૂત ને ભાવિ બંને કાળ. તો આપણો કાળ કોણ છે? આજે સ્વપ્ન કલ્પના એકરૂપતા થકી આપણે વર્તમાનની ક્ષણ ચૂકી અને સ્વપ્નો દિવા સ્વપ્નો અને એકરૂપતામાં ઘૂસી જઈએ છીએ અને આપણી જાતને ખોઈ બેસીએ છીએ. આપણો કાળ છે. તો ભૂત ને ભાવિ બંને કાળ, હાજર ક્ષણે શાશ્વત હોવું. તો વર્તમાનની હાજર ક્ષણમાં રહેવું એ યોગીનું કર્તવ્ય છે. કે ભૂત ને ભાવિ બંને કાળ, હાજર ક્ષણે શાશ્વત હોવું. જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું. અજ્ઞાન ને અવિદ્યા છાંડી, અજ્ઞાન ને અવિદ્યા છાંડી, પ્રજ્ઞાને ખરા હુંમાં હોવું. અજ્ઞાન ને અવિદ્યા ને છાંડી, પ્રજ્ઞાને ખરા હુંમાં હોવું. જો જાણ ને માણ આ હોવું, દેહીમાં રહી દેહે ના ખોવું. आत्मन जी के सुनो साधो, आत्मन जी के सुनो साधो, जो जान न मान आहो. आत्मन जी के सुनो रे साधो, जो जान न मान आहो. जो जान न मान आहो, देह में रही देहे न खो. प्रेम वंदन. जय श्री कृष्ण. वासुदेव सर्वम. ईश्वर परमः कृष्ण सच्चिदानंद विग्रह अनादिर आदिर गोविंद सर्व कारण कारणम. ईश्वर सर्वभूतानां हृदय अर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यंत्रारूढ़ानि मायया. अहम आत्मा गुडाकेश सर्वभूताशय स्थित अहम आदिश्च मध्यम च भूतानामंत एव च.